હેલો, નમસ્તે. કેમ છો બધા? તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે નવા વિડીયોમાં. તો અત્યારે સવારમાં પહેલા તો આપણે રૂમની સાફ સફાઈ કરી અને આવી ગયા નાસ્તો બનાવવા માટે. અને આજે મારે બનાવવાના છે ઢોકળા. આ ઢોકળા મેં સાંજે વધેલા ભાતમાંથી બનાવ્યા અને ખૂબ જ ટેસ્ટી હોય છે, તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. નાસ્તો કરીને બપોરનું ટિફિન બનાવ્યું અને આજે બપોરા માટે બનાવી છે રસાવાળી અડદની દાળ, અને આવી જ દાળ મને પસંદ છે. ટિફિન પેક કરીને હું પહોંચી ગઈ દુકાને. પહેલા સાફ સફાઈ કરી, કેમ કે સામે જ છે રસ્તો, તો બહુ બધી ધૂળ ઉડીને આવતી હોય. સફાઈ કરતો જોયું કે સાવણી સાવ ખરાબ થઈ ગઈ છે, એટલે હું પહોંચી ગઈ ઉના સાવણી લેવા માટે. અને આ વખતે પહેલી વાર મેં પ્લાસ્ટિકની સાવણી લીધી છે. અને સાંજે જમવા માટે મેં બનાવ્યા છે દાળ ભાત. તો ચાલો પહેલા આપણે જમી લઈએ. થોડા દિવસ પહેલા મેં સુકવ્યા હતા કેરીના ગોટલા, એ સુકાઈ ગયા અને આજે મારે બનાવવાનો છે મુખવાસ. પરંતુ અડધી પ્રોસેસ આપણે આજે શેર કરીશું અને આવતા વિડીયોમાં આપણે કેરીની ગોટલીઓને ફ્રાય કરીશું. તો કેવો લાગ્યો તમને આજનો મારો આ વિડીયો? પસંદ જ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. આવજો.